શ્રીનાથ પ્રભુના આલંબનથી વર્ષ તપની આરાધના થાય છે। એકાંતરા ઉપવાસ કરીને એક વર્ષની સાધના થાય છે। પ્રારંભ કર્યો છે અને સંઘની અને આ પરિવારની પણ ખાસ ભાવના છે એ આપણી નિષ્ઠા જોઈએ। દેવજીભાઈ અને નાનજીભાઈના પગલે પગલે ચાલી ગઈ બાપ તેવા પોતાની પણ બાપ કરતા પણ કહી શકાય કે સવાયા એવા બધા ભાઈઓ છે। દેવજીભાઈના સુપુત્ર મણિલાલભાઈ તો દેવજીભાઈની ઝેરોસ્કોપી લાગી ગયેલી લોકો એકદમ શાંત મુક્તિ અને અંતરનો પ્રાર્થના કરેલા અને નાનજીભાઈના સુપુત્રો પણ લક્ષ્મીચંદભાઈ અને આ વિશેષ કરીને રસિકભાઈ ત્યારે લક્ષ્મીભાઈ પણ તો લક્ષ્મીચંદભાઈ ઓછે બોલે પણ અને રસિકભાઈ આમ તો ઓછું જ બોલે પણ આવા કાર્યોમાં મોટે ભાગે નામ અત્યારે રસિકભાઈને બધાને સંભળાય છે। બાકી તો આખો પરિવાર આવો પરિવાર જોડે જ જોવા મળે। એમના દીકરા તો દીકરા ઠીક પણ એમના સમજો કે ઘરમાં આવેલી પુત્રવધુ એમનો સ્વભાવ પણ એમાં બધા જેવો સંત તેવો રંગ ને સોબત તેવી અસર કે બધા શાંત મૂર્તિ બની જાય। સામાન્ય તો સાસુ લોકો જેનો જનરલી ઓછું બને પણ આ પરિવારના બિલકુલ એવું તમને ખબર ન પડે કે આ સાસુ લોકો છે કે મા દીકરી છે। યોગેશ્વરી અમારા છગનભાઈ પ્રફુલભાઈએ એવી ભાવના કરી કે મારા 25મા વર્ષી તપ જ્યારે શરૂ થાય અને યોગેશ્વરીના જો 25 જણા જોડાશે તો અમે એ ટાઈપના પારણા અહીંયા કરાવીશું। પણ 25ને બદલે લગભગ 50 જણા જોડાઈ ગયા અને યોગનો યોગ ગયા મહિને રસિકભાઈ ઘરે આવેલા ને વાત ઉપરથી વાત નીકળી। એ વખતે તો રસિકભાઈ કંઈ બોલ્યા નહીં પણ બીજે દિવસે વહેલી સવારે પાછા ઘરે આવી ગયા અને આવીને કહ્યું કે આખો મહિનો મને પૂરો સંપૂર્ણ લાભ જોઈએ છે। 1 મેથી 31મી મે અને એમાં નિમિત્ત છે અમારા ગીતાબેન જેમની 13મી મેના દિવસે પહેલી પુણ્યતિથિ આવે છે। 62 વર્ષની નાની વયે અચાનક જ મોક્ષ માર્ગના મુસાફર બની ગયા અને આપણને એક સંદેશો આપતા ગયા કે સાવ નશ્વર જીવન છે અને જેટલું થાય એટલી ધર્મની આરાધના આ જ ભાવમાં કરી લો। એક એવો સુંદર મજાનો સંદેશ આપ્યો એમણે। અને ગીતાબેનના આ પહેલી પુણ્યતિથિ નિમિત્તે રસિકભાઈએ જ્યારે આ વાત મૂકી ત્યારે સહજતાથી એની સ્વીકારી લીધી। દરેક આરાધક ને થાળી વાટકી ચમચ ગ્લાસ આખો સેટ આપણે કાસાનો આપીએ યાદગીરીમાં તો ભવિષ્યમાં પણ એમને આ વર્ષે વર્ષી તપ કરેલું યાદગીરી રહે એનું આખું પ્લાન થઈ ગયું। ને રસિકભાઈને ખબર પડી તો એમણે તરત ફોન કર્યો કે થાળીનો જે કાસાનો સેટ છે એની જે બી કિંમત હોય જેટલા પણ આરાધકો એનો સંપૂર્ણ લાભ મને આપી દો। આ ભવનનું કામ ચાલુ હતું। પહેલા માળનો સ્લેબ પડેલો અને હું અહીંયા આવેલો અને રસિકભાઈ મને મળવા અહીંયા આવ્યા। ઉપર અમે સ્લેબમાં ઊભા રહ્યા અને ત્યાં અમે 1 લાખ રૂપિયા એ વખતે અમારા માટે સાહેબ બહુ મોટી વાત હતી। મલીનાથ દેરાસરના ખાતમુહૂર્તની વાત આવી ત્યારે એમને મેં વિનંતી કરી કે આ દેરાસરનું ખાતમુહૂર્ત આપે કરવાનું છે અને મૂળ નાયકની પ્રતિષ્ઠા તમારા પરિવારે કરવાની છે। ત્યાંથી નમ્રતા એમના વરદ હસ્તે આ જિનાલયનું ખાતમુહૂર્ત થયું છે અને આપણા મલીના દાદાની પ્રતિષ્ઠા પણ આ જ પરિવારે લાભ લીધી। આચાર્ય ભગવાન 20 વર્ષ બાદ કચ્છથી વિહાર કરી મુંબઈ પધારતા હતા અને બરોડાની અંદર મેં આચાર્ય ભગવાનને જાહેરમાં વિનંતી કરી યોગેશ્વરીના વિશાળ ભવનનું ઉદ્ઘાટન પણ આપે જ કરવાનું છે કે આંબિલની ઓળીના 9 દિવસ અમને આપી દે સાહેબ। અને રસિકભાઈ મારી બાજુમાં બેઠેલા મને કે શું પ્લાન છે? મેં કીધું કંઈ પ્લાન નથી, સહજતાથી વિનંતી કરીને મળી ગયું છે। રસિકભાઈ સાથે મિટિંગ કરી અને એમની ભાવના હતી જેટલા પણ આરાધકો 500 1000 1500 જેટલા બી આવે તમે રહેવાની સગવડ કરજો। એને બધા આંબિલનો લાભ અમારો પરિવાર લેશે અને સિદ્ધ ચક્ર પૂજન આપણે રોજ કરાવીશું। દેવજી શેઠ અને નાનજી શેઠ એ બંને બાંધો પેલી કચ્છી સમાજના એવા પુણ્યશાળી ભાઈઓ રોજ સિદ્ધ ચક્ર ભગવાનની સાધના કરે। ત્યાં દીકરીઓ એમની નાનકડી નમ્રતા ખ્યાતિ રોજ જોયું દાદાને અને પપ્પાને રોજ કહેતી કે ભાણ હેડી સિદ્ધ ચક્રજી આરાધના આજે સમાજ કે ક્યારે કરાવી? ને રસિકભાઈ બહુ હોશિયાર માણસ આ વાત એમણે ધ્યાનમાં રાખેલી અને આ યોગેશ્વરીનું આલંબન મળ્યું
અને એમણે આ સિદ્ધ ચક્ર આરાધના માટેની તૈયારી બતાવી. રોજ 1500 જણા અહીંયા સિદ્ધ ચક્ર આરાધના કરતા. હવે આખા વિશ્વની અંદર આ સિદ્ધ ચક્ર આરાધના શરૂ થઈ ગઈ છે. એવા પુણ્યવંત પરિવારનું અન્ન આપણે બધા મરસી તપના તપસ્વીઓના પેટમાં 1 મહિના સુધી જશે. અમારા ગીતાબેનની ઉંમર 62 વર્ષની હતી, એટલે 62 રૂપિયાની પ્રભાવના દર પારણામાં આપણે આપવામાં આવશે. ખૂબ અનુમોદના કરજો. અને ગયા વર્ષે બરોબર 13 મહિના દિવસે ગીતાબેને આ સંસારમાંથી વિદાય લીધી. ખરેખર આવું ભર્યો પાદર્યો સંસાર છોડીને પણ એમણે વડીલોના પગલે ચાલીને એમણે જે સાધના કરી અને જે રીતે નિષ્પૃહી થઈને આ સંસાર છોડ્યો એ ખરેખર અનુમોદનીય છે. અને આજે એ જ ગીતાબેનની પ્રથમ વાર્ષિક ટિકિટની અનુમોદના કરવા માટે રસિકભાઈએ આવું સુંદર આયોજન ગોઠવી દીધું. રસિકભાઈ ત્યારનો વિચાર કરતા હતા કે મારે કંઈક એવું કરવું છે કે ક્યારેય ન થયું હોય. અને ખરેખર આ નરેન્દ્રભાઈની 25મા વર્ષી તપનો મહોત્સવનો પ્રસંગ અને સાથે સાથે જોડાઈ ગયો આ ગીતાબેનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિનો પ્રસંગ. कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना. कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना. कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना. जो साधे निश्चित पाता मुक्ति धामना, सुख साधना आराधना. कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना. तपस्वी तेरी हिम्मत पे छोड़